નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે મંગળવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે. તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. જી અવશ્ય. આપદામ અપહર્તારમ દાતારમ સર્વસંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ તો આજે તારીખ થઈ રહી છે 2 જાન્યુઆરી 2024. આજનો વાર એટલે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માક્ષર વદ છઠ. આજનું નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે. આજનો યોગ એટલે સૌભાગ્ય યોગ બની રહ્યો છે અને આજનું કર્ણ વિષ્ટિકર્ણ બન્યું છે. રાશિની વાત કરીએ તો આજે સાંજે 6 કલાક ને 27 મિનિટ સુધી સિંહ રાશિ રહેશે, ત્યારબાદ કન્યા રાશિ લાગુ પડશે. એટલે સાંજે 6 ને 27 સુધી જન્મનાર જાતકોની જન્મ રાશિ સિંહ ગણાશે, ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કન્યા રહેશે. જી તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુ કાળ છે કે કેમ, તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજી. જી અવશ્ય. શુભાશુભ મુહૂર્તની વાત કરીએ તો સૌથી પહેલા અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 22 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 5 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. રાહુ કાલમ બપોરે 3 કલાક અને 24 મિનિટથી પ્રારંભ કરી સાંજે 4 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 13 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે. આ ઉપરાંત આજે રવિ યોગ પણ બની રહ્યો છે, જે 11 કલાક અને 42 મિનિટથી પ્રારંભ થશે. ભદ્રા આજે સાંજે 5 કલાક ને 11 મિનિટથી ભદ્રા લાગુ પડી રહી છે. કાલે સવારના સૂર્યોદય સુધી ભદ્રા લાગુ રહેશે. આ છે આજના દિવસની વિશેષતા. જી તો હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે સુખ સુવિધાના સાધનોમાં વધારો થઈ શકે છે. લાંબા સમયથી ચાલતા રોગમાંથી આજે મુક્તિ મળે એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ ગયા છે. પરિવારમાં ધાર્મિક આયોજનો આજરોજ સંભવી શકે એવા યોગો બની રહ્યા છે. આજે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજનનો લાભ પણ આપને પ્રાપ્ત થાય એવા ગ્રહમાનની સ્થિતિ બની રહી છે. ઉપાયની વાત કરીએ તો આજે મેષ રાશિના જાતકો માટે ગાયોને ઘાસ પધરાવવું આપના માટે આજે લાભકારક ઉપાય સાબિત રહેશે. તો આજે ગૌશાળામાં કે ગાયોને ઘાસચારો પધરાવવો એ આપના માટે શુભ ઉપાય સાબિત રહેવાનો છે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ મરૂન સાબિત થઈ રહ્યો છે. તો આજે મરૂન રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલ રીતે પસાર થાય. એ મંત્ર છે ઓમ અંગારકાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શ્રેયસ્કર લાભપ્રદ સાબિત થશે. તો યથાસંભવ આ મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ. જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. વૃષભ રાશિ રાશિચક્રના બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે કૌટુંબિક ક્લેશથી બચવા પ્રયત્ન કરવા જોઈએ. આજે બાળકોને અભ્યાસમાં અરુચિ ઉત્પન્ન થાય, મન ન લાગે. નેત્ર પીડા પણ સંભવી શકે છે. આજે આંખોને લગતી કોઈ તકલીફ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. માનસિક તાણનો પણ આજ આપને અનુભવ થઈ શકે. કોઈ પણ વાતનું વધારે પડતું દિલથી ન લેવું આપના માટે શુભ સાબિત થઈ શકે. ઉપાયની વાત કરીએ કે વૃષભ રાશિના જાતકો કયો ઉપાય કરે તો આજે એમને લાભની પ્રાપ્તિ થઈ શકે. તો આજે વૃષભ રાશિના જાતકોએ અન્નનું દાન કરવું, અનાજનું દાન કરવું, આપના માટે ભોજનના સામગ્રીનું દાન કરવું શુભ અને મંગલકર ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરીએ તો વૃષભ રાશિ માટે આજે આછો પીળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. જાણીએ મહામંત્ર કે કેવો જાપ કરો આપના માટે હિતાવ રહેશે.
તો આજે ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો જાપ કરો, આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે. જી જી બિલકુલ. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મિથુન રાશિ રાશિચક્રના 3જા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે આકસ્મિક ધન લાભ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય એવા પણ આજના યોગો બની રહ્યા છે. આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આનંદનું કારણ બની શકે છે. આજે ઈચ્છિત વ્યક્તિની મુલાકાત થઈ શકે છે. ખોટા વ્યક્તિઓનો અને ખોટા વિચારોનો સંગ આજે ત્યાગવો આપના માટે શુભ સાબિત થઈ શકે છે. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. સાથે સમજી કે આજનો દિવસ આપના માટે શ્રેયસ્કર છે. ઉપાયની વાત કરીએ તો આજે સીધાનું દાન કરવું આપના માટે શુભકારી સાબિત થાય. કાચું સીધું આજે દાન કરવું આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિના જાતકો માટે લીંબુ પીળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે. જાણીએ મહામંત્ર કે કયો મંત્ર જાપ કરો આપના માટે હિતાવ સાબિત થવાનો છે. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરો, આપના માટે આજે ખૂબ જ શ્રેયસ્કર લાભપ્રદ સાબિત રહેશે. જી જી બિલકુલ. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. કર્ક રાશિ રાશિચક્રની 4થા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ચિત્તમાં ચંચળતા રહી શકે એમ છે. આજે છાતીમાં બળતરા એટલે પિત્ત વિકાર થવાની પણ સંભાવનાઓ છે. ગેસ્ટ્રિક એસિડનો પ્રભાવ જોવા મળી શકે. સ્વજનો સાથે વાદ વિવાદથી આજે બચવા પ્રયત્ન કરવા એ આપના માટે શુભ સાબિત રહેશે. આજે પતિ પત્ની વચ્ચે મનમુટાવ કે મતભેદો થવાની સંભાવનાઓ પણ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આનાથી બચવું આપના માટે શુભકારી સાબિત થઈ શકે. વાત કરીએ ઉપાયની કે કર્ક રાશિના જાતકો આજે કયો ઉપાય કરે તો આપના માટે લાભકારી નીવડી શકે. તો આજે સાકરવાળી ખીરનું સેવન કરવું એ આપના માટે શુભ સાબિત થવાનું. શુભ રંગની જો વાત કરીએ તો આજે કર્ક રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ સાબિત થઈ રહ્યો છે. શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે મધુરતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ ચંદ્રમૌલેશ્વરાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે શ્રેયસ્કર સાબિત રહેશે. જી હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. સિંહ રાશિ રાશિચક્રના 5મા ક્રમની રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપાર હાનિ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. યાત્રા તકલીફો ઉત્પન્ન કરી શકે છે. મુસાફરીમાં થોડીક તકલીફ આજ સંભવી શકે. મનોકામના પૂર્ણ થવામાં આજે વિઘ્નો ઘણા જોવા મળી શકે છે. ઈચ્છિત કામમાં આજે વિલંબ ઘણા થઈ શકે. ઉદર વિકારની સંભાવનાઓ પણ છે, એટલે પેટની તકલીફો આજે સંભવી શકે છે. તો આજે ખાનપાનમાં આવશ્યક રીતે ધ્યાન રાખવું જરૂરી થઈ પડશે. એકંદરે દિવસ આપના માટે મધ્યમ પરિસ્થિતિ સર્જન કરી રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે સિંહ રાશિના જાતકો માટે ઘઉંનું દાન કરવું શુભ અને મંગલકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. વાત કરીશું શુભ રંગનો તો આજે સિંહ રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે સર્વથા હિતાવ રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે શ્રેયસ્કર સાબિત થશે. એ મંત્ર છે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભકારી મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો જાપ અવશ્ય કરજો. જી જી બિલકુલ. હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કન્યા રાશિ રાશિચક્રના 6થા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે નવા વ્યાપારિક આયોજનો થઈ શકે એમ છે. કાર્યમાં આજે સફળતા મળી શકે. આજે કોઈ મહત્વનું કામ હોય તો એમાં સફળ અવશ્ય થવાશે. સ્ત્રીનો સહકાર અને પ્રેમ આપને આજે મળી શકશે. તો સાથે સ્ત્રી મિત્રો સાથે હળવાશનો અનુભવ પણ આપ કરી શકો છો. એકંદરે આપનો દિવસ આજે મંગલપ્રદ સાબિત થઈ રહ્યો છે. આજે સ્ત્રીઓ દ્વારા આપને લાભની પ્રાપ્તિ પણ જોવા મળી રહી છે. ઉપાયની વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે કયો ઉપાય શ્રેયસ્કર સાબિત થવાનો, તો કન્યા રાશિના જાતકો આજે શ્રીફળનું દાન કરવું શુભ અને મંગલકારી ઉપાય રહેશે. તો આજે આ અવશ્ય કરવું આપના માટે હિતાવ રહેશે. રંગની વાત કરીએ તો આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ
શુભ છે, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શ્રેયસ્કર રહેશે. શુભ મહામંત્રની વાત કરીએ કે જેનો જાપ કરવાથી વધારે મંગલતાની પ્રાપ્તિ થાય, એ મંત્ર છે ઓમ ગ્રામ દત્તાત્રેયાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, સર્વતા હિતાવ જણાશે. જી હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય તુલા રાશિ રાશિચક્રના 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે સાવધાનીપૂર્વક કામકાજ કરવા આપના માટે હિતાવ ભર્યા રહેશે. આજે ખર્ચ થાય પણ આનંદનો પણ અનુભવ મળશે. આજે આનંદ પાછળ ખર્ચ થઈ શકે એમ છે. આજે કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન દાખવવી એ આપના માટે શુભ સાબિત રહેશે. ઉતાવળ વગર શાંતિથી કામ કરવા હિતાવ છે. આજે વિરોધીઓ સામે વિજયની પણ પ્રાપ્તિ થઈ શકે છે. તમારા કાર્યમાં આજે સફળતા એ વિરોધીઓ પ્રત્યે વિજયનો એક ઘોષ ગણાશે. ઉપાયની વાત કરીએ તો આજે તુલા રાશિના જાતકોએ ચોખાનું દાન કરવું શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. તો આજે ચોખાનું દાન અવશ્ય યોગ્ય જગ્યાએ કરવું જોઈએ. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે તુલા રાશિના જાતકો માટે રૂપેરી રંગ શુભકારી મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. મહામંત્રની વાત કરીએ તો આજે તુલા રાશિના જાતકોએ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવો આપના માટે સર્વતા શુભકારી સાબિત રહેવાનો છે. તો અવશ્ય જાપ કરવો જોઈએ. જી બિલકુલ. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિચક્રના 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે આળસ છોડીને કામમાં લાગવું જોઈશે. આપના માટે હિતાવ સાબિત થશે. ભાગીદારીના વ્યવસાયમાં આજે આપને લાભ મળતો પણ જોવા મળી રહ્યો છે. તો સાથે આજે આરોગ્ય થોડુંક નબળું રહે એવી પણ સ્થિતિ છે. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. મીઠાનો ઉપયોગ આજે ઓછો કરો. મીઠું કહેતા અહીંયા સોલ્ટ નમકની વાત ચાલે છે. મીઠાનો ઉપયોગ ઓછો કરવો આજે આપના માટે હિતાવ રહેશે આરોગ્યની દ્રષ્ટિએ. ઉપાયની વાત કરીએ તો આજે તુલસી ક્યારે દીવો કરવો એ આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. હવે જાણીશું શુભ રંગ. આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે સર્વતા હિતાવ રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ વધુ શ્રેયસ્કર બને. મંત્ર છે ઓમ વામનાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થશે. આપને લાભની પ્રાપ્તિ જોવા મળશે. જી હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય ધન રાશિ રાશિચક્રના 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ. આવા જાતકો માટે આજે કામકાજમાં વ્યસ્તતા બની રહેશે. પ્રેમ પ્રસંગોમાં આજે સફળતા મળી શકે એવા પણ યોગો બની રહ્યા છે. ઘરે મહેમાનનું આગમન પણ આજ સંભવિત થઈ શકે છે. આજે મહેમાનોનું આવવાનું જવાનું આપના ઘરે સંભવે. આજે સુખમાં વાત કરીએ તો આજે આપને વાહન સુખ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ વાહન ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો આજે એનો ઉપયોગ કરી શકો છો, વાહન ખરીદી શકો છો. તો સાથે ઉપાયની વાત કરીશું. ધનરાશિના જાતકો માટે આજે દેવ દર્શન કરવા, કોઈ પણ ભગવાનના મંદિરમાં જે તમને શ્રદ્ધા હોય તે દર્શન કરવા આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. જાણીએ શુભ રંગ. આજે ધન રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. હવે જાણીશું શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ શ્રેયસ્કર રીતે આગળ વધે. ઓમ ગૌર્યય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે આજે મંગલપ્રદ સાબિત રહેવાનો છે. જી બિલકુલ. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મકર રાશિ રાશિચક્રના 10મ ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારા કામ આજે સરળતાથી સધાઈ શકે એમ છે, સરળતાથી પાર પડી શકે. જીવન સાથી સાથે હળવાશનો આપ અનુભવ પણ આજ કરી શકો એમ છે. આજ રોજ નાની યાત્રા કે પ્રવાસ પણ સંભવી શકે છે. આજુબાજુમાં ક્યાંક નાની જગ્યાએ જવાનું સંભવી શકે છે. આરોગ્ય બાબતે આજે સાવધાની બરતવી, સાવધાન રહેવું એ આપના માટે શુભકર ઉપાય સાબિત રહેશે. આરોગ્યની તકેદારી રાખવી હિતાવ રહેશે. ઉપાયની વાત કરીશું તો
તો આજે મકર રાશિના જાતકો માટે હનુમાનજીને મિષ્ટાન ધરાવવું શુભપ્રદ મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. તો આજે કોઈ પણ હનુમાનજી મંદિરમાં તમે મીઠાઈ ધરાવી શકો છો. શુભ રંગની વાત કરીએ તો આજે મકર રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ અને મંગલકારી છે. તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ શ્રેયસ્કર રીતે આગળ વધે. મંત્ર છે ઓમ હરિમર્કટ મર્કટાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ શ્રેયસ્કર રીતે આગળ વધતો જોવા મળશે. જી હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે સુખાકારીમાં આજે વધારો થઈ શકે એમ છે. આજે માન સન્માનની પ્રાપ્તિના અવસરો પણ મળશે. તો સાથે મિત્ર વર્ગની મુલાકાત થશે જે આપના માટે આનંદનું વાતાવરણ ક્રિએટ કરશે. પરિવારમાં આજે પરિવારનો સાથ અને સહકાર આપને દરેક કાર્યમાં મળતો જોવા મળી રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજે મીઠાઈનું ગરીબોમાં વિતરણ કરવું શુભપ્રદ ઉપાય સાબિત રહેશે. તો આજે યોગ્ય જગ્યાએ તમારું મન કહેતું હોય તેવી જગ્યાએ મિષ્ટાનનું દાન કરવું, વિતરણ કરવું ગરીબોમાં લાભપ્રદ સાબિત રહેશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ શ્યામ સાબિત થશે. તો શ્યામ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ અને મંગલપ્રદ છે. આ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ વધારે શ્રેયસ્કર બની રહે. એ મંત્ર છે ઓમ નમો નારાયણાય. આ અષ્ટાક્ષર વિષ્ણુ મંત્રનો જાપ કરવો આપના માટે શ્રેયસ્કર સાબિત થશે. જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી અવશ્ય. મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે ભાગ્યોદય કારક દિન આજ સાબિત થવાનો છે. તો સાથે વ્યાપારમાં હાનિથી બચવા માટે ઉતાવળે નિર્ણય ન લેવા, ઉતાવળા નિર્ણયથી બચવાનો પ્રયત્ન કરવો શુભ રહેશે. આજે આકસ્મિક ધન લાભના અવસરો પણ પ્રાપ્ત થાય એમ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. સંતાન પ્રત્યે આજે ગર્વ અનુભવાય એવા પણ યોગો આજે બની રહ્યા છે. એકંદર દિવસ આપના માટે શ્રેયસ્કર મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય એ સાબિત રહેશે આજે દેવી કવચનો પાઠ કરવો શુભ અને મંગલકારી સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ ભગવો સાબિત થઈ રહ્યો છે. તો ભગવા રંગનો પ્રયોગ કરો, સર્વથા હિતાવ સાબિત થશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો સર્વથા શ્રેષ્ઠ સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ ગુરવે નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલમય રીતે પસાર થશે. જી તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. આ સાથે જ જણાવ્યો શુભ રંગ, શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષ. જી બિલકુલ. જે પ્રથમ કોલર હતા હેમંતભાઈ, એમનો પ્રશ્ન હતો બીજા લગ્ન ક્યારે થશે, હમણાં ડિવોર્સ થયેલા છે. આપની કુંડલી માંગલિક છે અને જેના કારણે વિલંબ થઈ રહ્યા છે. તો યોગ્ય સમયે 24, 26, 28 કે 30મા વર્ષે વિવાહ થતા હોય છે. આપના પણ થશે. મંગળવારના દિવસે આપે ભગવતી અંબિકાની આરાધના કરવાની રહેશે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દીર્ઘ સંસાર સાગરસ્ય કુલોદભવામ. આ મંત્રના જાપ 108 દિવસ સુધી લગાતાર બ્રહ્મ મુહૂર્તમાં કરો, નિશ્ચિત યોગ્ય સમાચાર પ્રાપ્ત થશે. બીજા કોલર છે શીલાબેન, વ્યવસાય ચાલતો નથી, શું કરવું? બેન, આપની કુંડલીમાં ગુરુની સ્થિતિ બરાબર ન હોવાને કારણે આવી ઘટના ઘટતી હોય છે. વ્યવસાય અનુકૂળ નથી બેસતો. તો આપણે ગુરુની ઉપાસના કરવી જોઈએ અને પેઢી ઉપર જે જગ્યાએ તમારો વ્યવસાય સ્થાન છે ત્યાં ઉંબરા ઉપર હળદરથી સ્વસ્તિક આલેખવા, સાથિયા બનાવવા અને ગાદી પર બેસી કુબેર મંત્રનો જાપ કરવો, જેનાથી વ્યાપાર સરળતાથી ચાલતો જોવા થશે. મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિ મે દેહિદાપય સ્વાહા. અવશ્ય લાભ મળશે. બીજા કોલર છે દિલીપભાઈ, એમનો પ્રશ્ન છે અકાઉન્ટ્સમાં કામ કેવું રહેશે અને મકાન સુખ છે કે કેમ?
દિલીપભાઈ, મકાન સુખ તો આપની કુંડલીમાં સારું દેખાઈ રહ્યું છે. અત્યારે વર્તમાનમાં ના તો તમે વરુણ ભગવાનની, વરાહ ભગવાનની આરાધના કરો, જલ્દી લાભ મળશે. લક્ષ્મીની ઉપાસના આપને વ્યવસાયમાં પણ સફળતા આપશે અને ભવન સુખની પણ શાંતિ આપશે. લક્ષ્મી મંત્ર: ઓમ હ્રીમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ મંત્રનો જાપ કરો, આપના માટે શ્રેયસ્કર સાબિત રહેશે. બીજા એક કોલર છે પ્રણેશભાઈ. એમનો પ્રશ્ન છે, સરકારી નોકરી છે કે કેમ? આપની કુંડલીમાં સંભાવનાઓ તો છે, પણ એના આધારે બેસી ન રહેતા, પ્રયત્ન કરતા રહેજો, અવશ્ય લાભ મળશે. પણ સાથે શિવની ઉપાસના અવશ્ય કરો, જે આપના જીવનમાં આવતા અટકાયતોને દૂર કરવામાં મદદરૂપ થશે. બીજા કોલર છે શીતલબેનનો પ્રશ્ન છે, મન ચંચળ બહુ છે અને બીમારીઓ પણ ઘણી છે અત્યારે વર્તમાનમાં છે. બેન, આપની કુંડલીમાં મંગળ રાહુનો અંગારક યોગ બનેલો છે, જે આરોગ્ય ઉપર માઠી અસરો પ્રદાન કરે છે. સાથે કુંડલી કાલસર્પ યોગ પણ કરી રહી છે અને હાલ વર્તમાનમાં બુધની દશા ચાલે છે. વર્તમાન સમયમાં આ યોગોનું સમાધાન કરાવી શકે અને ભગવાન શિવની ઉપાસના કરવી અને લઘુ મૃત્યુંજય મંત્રના જાપ કરવા. ઓમ હૌમ જુમ સહ આનો જાપ કરો, જાતે જ લાભ અવશ્ય મળશે. બીજા કોલર સિદ્ધાર્થભાઈ. પ્રશ્ન છે લગ્ન અને નોકરી વિશે. આપની કુંડલીમાં લગ્ન સ્થાનમાં એટલે કુંડલીના પ્રથમ સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. શનિવાળી કુંડલી છે, લગ્નમાં વાર લાગશે. 2025ની માર્ચ મહિના સુધીમાં લગ્ન થવાની સંભાવનાઓ છે. અને સાથે નોકરીની અંદર સફળતા માટે શિવની આરાધના લાભકારી નીવડશે. બીજા કોલર છે દદુભાઈ. એમનો પ્રશ્ન, તંદુરસ્તી સારી રહેતી નથી, જન્મ તારીખ ખબર નથી, જન્મ સમય ખબર નથી, સ્થળ પણ ખબર નથી, તો એક સરળ ઉપાય બતાવું, એ કરવાથી લાભ મળી શકે. ઘરની અંદર ઉત્તર અને ઈશાન કોણની વચ્ચે તમારી જે દવાઓ હોય ત્યાં સ્થાપિત કરો. ત્યાં ભગવાન ધન્વંતરીનો ફોટો લગાવો, એક તાંબાના કળશમાં પાણી ભરી રાખો, એની ઉપર એક પિરામિડ સ્થાપિત કરી રાખવાનું. સવારે એ જળનું સેવન કરવાનું, રાત્રે જળ ભરી મૂકવાનું અને સવારે પાણી પીવાનું. આરોગ્યમાં લાભ જોવા મળશે. બીજા કોલર છે વિનોદભાઈ. ધંધામાં મળતર સારું જોવા નથી મળતું, શું કરવું? ધંધાને વિકસાવવા માટે કુબેરની આરાધના કરવી ખૂબ જ શુભ સાબિત થશે. અને સાથે આપનો સૂર્ય નબળો છે તો સૂર્યની ઉપાસના કરો. નિત્ય સવારે સૂર્યોદય સમયે સૂર્યને જળ ચડાવવું અને તે સમયે ગાયત્રી મંત્ર અથવા તો ઓમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો જાપ કરો, લાભપ્રદ સાબિત રહેશે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપે નિરાકરણ પણ આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.